જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? કાજલ અગ્રવાલ યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે. તો કાલે અમે આ ચેસ લાવ્યા હતા, તો અમે ચેસ રમતા હતા. હું હારી ગઈ તો મને કંટાળો આવી ગયો, તો મેં ચેસ રમવાનું મૂકી દીધું. તો હાલો હવે અત્યારે હું કાલે વેલેન્ટાઇન ડે છે ને, તો પ્રતિકને પૂછી લો કાલનો પ્રોગ્રામ શું છે. પ્રતિક, સીતારામ. પ્રતિક, સીતારામ. સીતારામ સીતારામ. કાલે વેલેન્ટાઇન ડે છે, તો શું છે પ્રોગ્રામ કાલનો? કાલ કાંઈ પ્રોગ્રામ નથી. લે કા કાલ શનિવાર રજા ન હોય. અરે પણ કાલે વેલેન્ટાઇન ડે છે. પણ રજા જ નથી, પણ શું કરું? લે તો ગાઈસ જો પ્રતિક રજા જ નથી કાલે, તો કઈ વાંધો નહીં, તો આજે કંઈક લઈ જાઓ, આજે કંઈક કરો. શું કરવું બોલ? એ તો તમને ખબર, આજ શું કરશો, તમારે જે કરવું હોય એ કરશો. આજ તમારા પર ઓફર છે, તમારે જે મને જ્યાં લઈ જાવ એ લઈ જાઓ, પણ ક્યાંક લઈ જાઓ, કંઈક કરો, બહાર જવું છે. હા, ઓલું પિક્ચર આવ્યું એટલે હું જાઉં તો કયું? ઓ રોમિયો કરીને. ઓકે હાલો તો જાઉં જ. લઈ જાશો ને? હા, આ તો ફટાફટ જમવાનું બને તૈયાર થઈ જવાનું, જવું ફટાફટ કરવાનું. સારું હાલો ગાઈસ, તો ફાઇનલી આજે કાલો વેલેન્ટાઇન ડે મેં આજે મનાવી લઈએ, કેમ કે કાલે પ્રતિક રજા નથી એટલે કે લઈ નહીં જશે. તો આજે વેલેન્ટાઇન ડે મનાવવા માટે મને પિક્ચર જોવા લઈ જાય. આજે જ નવું પિક્ચર લાગ્યું છે, તો અમે પિક્ચર જોવા જઈશું. તો ચાલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં. આજે જમવામાં કંઈક હલકું ફૂલકું ખાવું હતું, કેમ કે બપોરે અમે મસ્ત મજાનું રોટલી શાક સંભારો મસ્ત મજાનું જમી લીધું હતું, એટલે અત્યારે કંઈક હલકું ફૂલકું ખાવું હતું. તો મેં બટેટા પૌવા બનાવી નાખ્યા. તો બટેટા પૌવા બનાવીને ચાલો હવે અમે જમી લઈએ. તો હું જમી કરી અને થઈ ગઈ ફ્રી. તો ચાલો હવે હું જલ્દી રેડી થઈ જાઉં. તો અમે મસ્ત મજાના થઈ ગયા રેડી, અને હવે અમે પિક્ચર જોવા જઈએ છીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે પિક્ચર જોવા માટે થિયેટર છે 6ઠ્ઠા ફ્લોરે. ત્યાં જવા માટે અમે ગયા લિફ્ટમાં. ટિકિટ તો અમે ઓનલાઈન કરાવી લીધી જ છે, એટલે ઉપર જઈને ખાલી ટિકિટ બતાવવાની જ છે. 6th ફ્લોરે આવી ટિકિટ બતાવી અને એન્ટ્રી ગેટમાંથી એન્ટ્રી થઈને અમે પહોંચી ગયા અંદર. પિક્ચર ચાલુ થવાની હજી થોડી વાર હતી, તો અમે સીધા વયા ગયા. નવું પિક્ચર લાગ્યું હતું રોમિયો, ત્યાં પોસ્ટર પાસે. ત્યાં જઈને મેં ઘણા બધા ફોટા પાડ્યા, વિડીયો. ત્યાં બીજું પિક્ચર પણ લાગેલું હતું અને થોડી ઘણા બધા રાહ હતી, તો જોવા માટે બેઠા અને વેટ કર્યો. થોડી વાર વેટ કર્યા પછી પિક્ચર સ્ટાર્ટ થવાનો ટાઈમ પણ થઈ ગયો હતો, એટલે અમે વયા ગયા સીધા અંદર જઈ અને અમે અમારી સીટ ગોતી અને સીટ ઉપર બેસી ગયા. હજી બધાને આવવાની વાર હતી. હવે ફાઇનલી પિક્ચર પણ સ્ટાર્ટ થઈ ગયું હતું. પિક્ચર જોતા જોતા મને લાગી હતી ભૂખ, તો અમે મસ્ત મજાનો નાસ્તો મંગાવી લીધો. નાસ્તામાં છે મસ્ત મજાના પોપકોર્ન, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ. પિક્ચર જોતા જોતા અમે નાસ્તાની મોજ માણી. પિક્ચરની મોજ માણીને અમે નીકળી ગયા બારે આવતા જ ત્યાં મલ્લુમાડી ફિલ્મ લાગેલ હતું. તો એના ક્રિએટર્સો હતા, એને મળ્યા, વાતચીત કરી, સવાલ જવાબ કર્યા અને બહુ જ મજા આવી. પછી તેની સાથે વાતચીત કરી અને આનંદ લઈને અમે આવી ગયા ઘરે. અમે પિક્ચર જોઈને ઘરે આવી ગયા છે. હવે પિક્ચરના રિવ્યૂ તમને કાલે બીજા વિડીયોમાં બતાવીશ. આજે વાગી ગયા છે ઘડિયાળમાં 1. હવે હોવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો વિડીયોને કરીએ પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. બાય બાય. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને સીતારામ.